વિશ્લેશ્વર મહાદેવ મંદિરે જવાના છીએ તો આપણે બધા 6-7 દોસ્તારોની ટીમ છે તો ટ્રેક્ટર લઈને જવાનું પ્રોગ્રામ બનાવેલું છે આપણે તો આજ પાંથાવાડાથી વિશ્લેશ્વર મહાદેવ મંદિર જે પાલનપુર નજીક આવેલું છે તો ત્યાં જવાનો આજ પ્રોગ્રામ છે તો આજે આપણો આ ટ્રેક્ટર છે લાલ ઘોડા એ લઈને જવાનું પ્લાન છે આ ભાવેશભાઈનું પોતાનું ટ્રેક્ટર છે તો આ લઈને આજે આપણે જઈશું વિશ્લેશ્વર મહાદેવ મંદિરે અને ત્યાં આગળ જઈને તમને બતાવીશું આગળનો નજારો અને તમને બહુ જ મજા આવશે આ વ્લોગમાં અને એમ સપોર્ટ કરતા રહેજો અમારા ભાવેશભાઈને નવી ચેનલ ખોલેલી છે મિત્રો તો હવે આપણે જવા માટે ફાઇનલી રવાના થઈ ગયા છીએ વિશ્લેશ્વર મહાદેવ મંદિરે તો આપણે જે ટીમ છે પાછળ ટોલામાં ભરેલી જ છે અને ભાવેશભાઈ ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું છે તો હાલ રવાના થવાના જ છે તો તેમને પણ નમ્ર વિનંતી કરું કે એ પણ ચાલે તો ત્યાં ચાલવાનું છે તમારે આપણે આજે વિશ્લેશ્વર મહાદેવ મંદિરે પ્રોગ્રામ રાખેલો છે બધા દોસ્તારોનું તમારે હેડવાનું એટલે બધા આપણે ફ્રીમાં છે એટલે તમે આવતા હો તો હેડો હેડ તો હવે આ બે દોસ્તારો બીજા તૈયાર છે તો આજે બહુ જ મોજ કરવાની છે વિશ્લેશ્વર મહાદેવ મંદિરમાં તો મળીએ આગળ જઈને તો આજે હવે આપણે આવી ગયા પાંઠાવાડા પેટ્રોલ પંપે તો પેટ્રોલ ડીઝલ બધું ભરાવીને તો વિશ્લેશ્વર મંદિરે જવાનું છે તો મિત્રો તો આપણે પાંથાવાડાથી વિશ્લેશ્વર જવા માટે રહેવાના થયા તો વચ્ચે જેસોલ અભયારણ્ય આવેલું છે તો ત્યાં અમે રોકાયા હતા 5 મિનિટ માટે તો વચ્ચે આપણે જેસોલ અભયારણ્યમાં તમે વિશ્લેશ્વર જવા માટે નીકળો તો વચ્ચે વીર બાપજીનું મંદિર આવે છે તો તમે લોકો પણ આ મકા આવો તો દર્શન કરતા જજો અને અમે લોકો પણ દર્શન કરી લઈએ ચાલો મિત્રો તો આપણે હવે વીર બાપજીના દર્શન બીજા કરી લઈએ અને અહીંયાથી રવાના થઈશું વિશ્લેશ્વર જવા માટે અહીં આપણે જ્યારે વિશ્લેશ્વર તરફ જઈએ ત્યારે વચમાં જ જેસોર અભયારણ્ય આવે છે અને જેસોર અભયારણ્ય વચ્ચે જ આ વીર બાપજીનું મંદિર આવે છે તમે પણ આવો તો જરૂર આવજો વીર બાપજીના મંદિરની મુલાકાત લેતા જજો આપણે મિત્રો જય માતાજી અને આ જેસોલ અભયારણ્ય છે તેમાં બહુ રિસ્ક રહેવાનું છે રીંછ અને બધા જાનવરો જોવા મળી રહે છે એટલે તમે લોકો પણ આવો તો સાવધાનીથી આવવાનું અને ખૂબ જ ભયાનક જગ્યાએ એવું જંગલ જોવા મળી રહેશે તમને બનાવ ઉત્તર ગુજરાતનું તો ચાલો મિત્રો હવે આપણે જે વિશ્લેશ્વર તરફ રવાના થઈ જઈએ છીએ વીર બાપજીના દર્શન થઈ ગયા છે આપણે મળીએ વિશ્લેશ્વરમાં બાબા બોલીએ વગર બહુ મજા આવે નાસ્તો કોઈ મમ્મા પણ ગાલ ના નાસ્તો ચાલુ કર એ
આપણે પહોંચી ગયા છે વિશ્લેશ્વર અને હાલ જઈશું વિશ્લેશ્વર મંદિરે. તો આપણે આ જોઈ પાર્કિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છે. તો હવે આપણે ચાલતા ચાલતા અહીંયાથી જશું વિશ્લેશ્વર મહાદેવ મંદિરે. ચાલો તો આપણે જઈએ. અને હાલ નદી પણ ખૂબ જ સારી ચાલુ છે. તમને વ્યૂ બતાવું નદીનું અને વિશ્લેશ્વર મહાદેવના મંદિરના પણ દર્શન કરાવું તમને લોકોને. તો ચાલો. તો હવે આપણે આવી ગયા છે વિશ્લેશ્વર મહાદેવના મંદિરે. તો મંદિરે આપણે દર્શન બીજા કરી લીધા છે. તો હવે આપણે જઈશું નદીમાં. આજ ખૂબ જ પબ્લિક આવેલી છે. કાનુડો હોવાના કારણે આજ સોમવાર હોવાના કારણે સપ્તેશ્વર મહાદેવના મંદિરે ખૂબ જ પબ્લિક આવેલી છે અને લોકોની ભીડ માતી નથી અને ખૂબ જ પ્રમાણમાં ભીડ છે. અને હાલ 5 વાગ્યા છે એટલી ભીડ છે. સવારથી આ પબ્લિકનો આ મેળો એમને એમ ચાલુ છે. આ સવારથી એટલી પબ્લિક સાંજે દેખાય છે તો સવારમાં કેટલી પબ્લિક હશે? અમે ઘરેથી પાંતાવાડાથી 2 વાગે રવાના થયા હતા અને હાલે 5 વાગ્યા છે અને હાલ પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો નદીનો નજારો. લોકોની એટલી બધી ભીડ છે. ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં. તો કેમેરામેન ભાવેશભાઈ તમે પાછળ આવો. આપણે નદીનો લોકોને બતાવીએ. ખૂબ જ ચાલુ કલાકોની અમે મજા આવી. બાબા તો આજે ખૂબ જ પાણી છે. પાણીનો પ્રભાવ વધી ગયો છે. અમને લોકોને ખૂબ જ બીક આવે છે એટલે અમને તરતા નથી આવડતું. તો આપણે તો પણ જવાની કોશિશ કરીએ છીએ. અમારા 2 થી 3 લોકો તો મિત્રો તો જતા રહ્યા છે અને અમે પણ જવાની કોશિશ કરીએ છીએ. ચાલો મિત્રો. બાદરિયા મને છોડ દો. તો આજે પાણીનો ખૂબ જ પ્રભાવ વધી ગયો છે વિશ્લેશ્વર નદીમાં અને જોવા જઈએ તો અમને લોકોને ખૂબ જ બીક આવે છે. એક વખત તો વિચાર્યું હતું જેડા બહાર જવાનું પણ પાછા આવી ગયા. હવે ફરી એકવાર પ્રયાસ કરીએ છીએ શું થાય છે. હેલો મિત્રો, તો કાલે આપણે વિશ્લેશ્વર ગયા હતા એ તમને વિડીયોમાં તમે જોઈ લીધું. તો રાતના આપણે આવવામાં થોડું લેટ થઈ ગયું હતું અને થોડી ઇમરજન્સી આવી ગઈ હતી. એવા ફસાઈ ગયા હતા. ટ્રેક્ટર લઈને ગયા હતા. રાતના થોડું ઇમરજન્સી આવી ગયું હતું અને અમારા એક મિત્રને થોડું પગમાં વાગી પણ ગયું હતું. એના કારણે અમારે રાતના વ્લોગ બનાવવાનું અમે પડતું મૂક્યું હતું અને હવે આપણે દવાખાનામાં આવ્યા છીએ આ ભાઈને પાટો બંધાવવા અને થોડું વાગેલું છે એના માટે અમે દવાખાને જઈએ છીએ. સરકારી હોસ્પિટલ આવે છે ગામ પાંતાવાડામાં અને રાતના એવી ઇમરજન્સી આવી કે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો. અમે કહેવા જઈએ તો નેટ બચ્યા છીએ મિત્રો. એવી જગ્યાએ ફસાઈ ગયા હતા રાતના જંગલમાં. જે આપણી બનાસ નદી છે એની વચ્ચે અમે ફસાઈ ગયા હતા એટલે આપણે વ્લોગ બનાવવાનું પડતું મૂક્યું હતું. અને હવે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું મિત્રો. લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો.